નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપટ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ત્યારે આપણે અત્યાર સુધી શું જોઈ ગયા તો કે આપણે એમિઝાર અને ટુ બીના રૂપ છે એમિઝાર, એના વડે આપણે એમિઝાર જોઈ ગયા અને તેના વડે આપણે ખાલી જગ્યા પૂરી। અને ત્રીજો ટોપિક આપણે શું જોઈ ગયા તો કે હેવના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ જે હેવ અને હેઝ છે એ આપણે જોયું અને તેના વડે આપણે ખાલી જગ્યા પૂરી। તો હવે આપણો ચોથો ટોપિક શું છે તો કે ધ પ્રિપોઝિશન્સ, એટલે કે નામયોગી અવયવ। તો આપણે આમાં ઇન્ડેક્સમાં પહેલાં લખીશું આપણા ટોપિકનું નામ 4 કરી, અને ટોપિકનું નામ શું છે તો ધ પ્રિપોઝિશન્સ। ધ પ્રિપોઝિશન્સ। તારીખ કેટલી છે તો તારીખ થશે આપણે 1/7/21 અને આપણા પેજ નંબર મારે 10 થાય છે એટલા માટે હું 10 લખું છું, તમારે જે પેજ નંબર આવતા હોય તે લખી નાખવાના। પછી હવે આપણે જઈએ આગળ તો કે પેજ નંબર 4 ઉપર તમારે ટોપિક 4 લખવાનું છે। પછી આપણું જે ટોપિકનું નામ છે ધ પ્રિપોઝિશન્સ એ લખવાનું છે। તો આપણે પહેલાં તો પ્રશ્ન એ થાય કે પ્રિપોઝિશન્સ એટલે થાય શું, તો તમે જોઈ શકતા હશો તો આપણે પહેલાં અહીંયા પ્રિપોઝિશન્સનો સ્પેલિંગ, પછી તેનું ઉચ્ચારણ અને પછી તેનો અર્થ લખવાનો છે। તો પછી આપણને પ્રશ્ન એમ થાય કે પ્રિપોઝિશન્સ એટલે આપણને ખબર પડી ગઈ કે નામયોગી અવયવ, પછી તો એનો ઉપયોગ શું થાય તો કે શું એનો ઉપયોગ થાય તો તમે આમાં જોઈ શકતા હશો મેં લખેલું છે કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે કે તે પ્રાણી અથવા તે વ્યક્તિ કઈ સ્થળે છે તે દર્શાવવા માટે અલગ અલગ છે એ પ્રિપોઝિશન્સ હોય છે। તો આપણે કયા પ્રિપોઝિશન્સ ભણવાના છે તો તમે આ કોષ્ટક જોઈ શકતા હશો, એ 5 આપણે પ્રિપોઝિશન્સ ભણવાના છે, જે આપણે આપણી એક્ટિવિટી હતી તેમાં પણ આપણે જોઈ ગયા, કે જેમાં આપણે એક રમત રમવાની હતી પણ એ શક્ય નહોતી બની, પણ આપણે વાક્ય બનાવ્યા હતા તેમાં આપણે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કર્યો હતો। તો આપણે આ જે પ્રિપોઝિશન છે એટલા ભણવાના છે। કયા ભણવાના છે તો કે ઇન એટલે અંદર અથવા માં, પછી ઓન એટલે ઉપર, કોઈ વસ્તુ ઉપર હોય તે, પછી અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, કે કોઈ બે વસ્તુની વચ્ચે કોઈ ત્રીજી વસ્તુ પડી હોય તો એના માટેની આપણે ખાલી જગ્યા મૂકેલી હોય તો આપણે બિટવીન મૂકવાનું થશે। તો આવી રીતે આપણે જોવાનું છે। આ બધાય પ્રિપોઝિશન્સ છે જે તમારે યાદ રાખી લેવાનું કે ઇનનો અર્થ શું થાય, કે જેથી તમને ખબર પડે કે આપણે ત્યાં કઈ જગ્યાએ કયો પ્રિપોઝિશન્સ છે એ મૂકવું। ઇન આવે માં અંદર, એટલે આપણે ગુજરાતીમાં એકાદું વાક્ય જોઈએ તો કે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ છે, તો એની અંદરમાં આવ્યું ક્લાસમાં વિદ્યાર્થીઓ છે એટલે સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, એટલે વિદ્યાર્થીઓ ક્લાસમાં છે। એવી રીતે ઓન એટલે કે ઉપર, તો ટેબલ પર ગ્લાસ પડ્યો છે, ઉપર આવ્યું। પછી અંડર એટલે નીચે, પછી નિયર એટલે કે પાસે, તો બેન્ચની બાજુમાં ટેબલ છે એટલે પાસે થયું, તો અહીંયા આપણે એવી ખાલી જગ્યા પૂછી હોય તો નિયર મૂકવાનું થશે, અને કોઈ બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ પડેલી હોય એના વિશે પૂછવું હોય તો ત્યાં આપણે પ્રિપોઝિશન્સ બિટવીન મૂકવાનું થશે। તો હવે આપણે તેના થોડાક ઉદાહરણો જોઈએ કે જેથી તમને વધુ ખ્યાલ આવે। જે તમારી એસએમમાં પણ આના ઉદાહરણો આપેલા છે, કે જેમાં તમને કીધું છે કે આપણે પહેલાં જે ખાલી જગ્યા તમે જોઈ રહ્યા છો એવી રીતે ખાલી જગ્યા પૂછેલી છે, પછી આપણે ખાલી જગ્યામાં પ્રિપોઝિશન્સ મૂકી અને ધેર ઇઝ અને ધેર આરના આધારે આપણે નીચે વાક્ય પણ બનાવતું જવાનું છે। તો
કેવી રીતે? તો કે ધેર સાથે ઇઝ, ધેરથી આપણે બધા વાક્ય બનાવવાના છે. તો એક વચન હશે અહીંયા ધેર સાથે ઇઝ આવશે, અને બહુવચન હશે અહીંયા ધેર સાથે આર આવશે. તો આપણે એક એક ખાલી જગ્યા જોતા જઈએ કે એમાં ક્યુ પ્રિપોઝિશન્સ મૂકવાથી વાક્ય છે એ બનશે, અને નીચે આપણે તેના વાક્ય પણ બનાવતા જઈએ. તો કે પેલું છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ, એટલે કે સિંહ છે એ શેમાં હોય? માં આવ્યું. કેજમાં એટલે પાંજરામાં હોય, તો માં આવ્યું એટલે આપણે ક્યુ પ્રિપોઝિશન્સ મૂકવાનું થાય છે. અંદર શેની અંદર હોય? લાયન ઇન. તો આપણે અહીંયા શું મૂકવાનું થશે? ઇન, કારણ કે સિંહ છે એ પાંજરાની અંદર હોય છે. તો અંદર માટે આપણે પ્રિપોઝિશન્સ ઇનનો ઉપયોગ કરીશું. તો આમાં આવશે ઇન, જે તમારે વિડીયો જોઈ અને તમારી ગ્રામર બુકમાં લખવાનું થશે, અને ફોટા મૂકવામાં આવશે, જેથી તમારે એ જોઈ અને તેમાં મૂકવાનું થશે. તમારે આ ગ્રામર બુકમાં સારા અક્ષરે લખવાનું થશે, અને અક્ષર સારા કરવા, કારણ કે લેસન બુક છે એ અહીંયા જોવા માટે સ્કૂલે મગાવવામાં આવશે, અને તેના માર્ક્સ પણ મૂકવામાં આવશે. તેથી એ અક્ષર છે એ આપણે સારા કરવાના. ગ્રામર બુક હોય કે લેસન બુક હોય તેમાં બધા જ અક્ષર છે એ આપણે સારા કરવાના. પછી હવે આપણે આ પહેલામાં ઇન મૂક્યું, તો હવે આપણે તેનું વાક્ય બનાવીએ. તો કે ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. શું બને? લાયન છે એક વચન છે, એટલે ધેર સાથે શું આવશે? ઇઝ. તો ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. વાક્ય કંઈક આવું બનશે. પછી બીજું છે, બીજી ખાલી જગ્યા કે ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, એટલે કે તમારી એસએમમાં પણ આપેલું હશે કે એસએમના પેજ નંબર 28 ઉપર આપેલું છે, જેમાં તમને ચિત્ર સહિત આપેલું છે. તો એમ કે છે કે હાથી ક્યાં હશે? તો કે ગેટની બાજુમાં. તો બાજુ માટે આપણને કયું પ્રિપોઝિશન આપ્યું? તો નિયર, પાસે, ગેટની પાસે છે. તો આપણે અહીંયા કયું પ્રિપોઝિશન્સ મૂકવાનું થશે? નિયર. નિયર એટલે પાસે. ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ. હવે આપણે આનું વાક્ય બનાવવાનું. એલિફન્ટ પણ એક વચનમાં જ આપેલું છે, એટલે અહીંયા પણ શું લાગશે? ધેર સાથે ઇઝ. ધેર ઇઝ અન એલિફન્ટ. There is an elephant near the gate. હાથી છે એ ગેટની બાજુમાં છે. પછી આગળ ત્રીજી ખાલી જગ્યા કે ધ વિમેન્સ આર ખાલી જગ્યા ધ ટ્રી, એટલે કે સ્ત્રીઓ છે એ ઝાડની બાજુમાં છે, બાજુમાં અથવા પાસે છે. તો પાસે માટેનું હજી આપણે આગળની જ ખાલી જગ્યા જોઈ, એટલે નિયર. તો આપણે અહીંયા પણ આવશે નિયર. અને વિમેન્સ છે એટલે બહુવચન થયું, તો અહીંયા આપણે ધેર સાથે શું આવશે? અહીંયા આપણે ધેર સાથે આર લાગશે. ધેર આર. ધેર આર પછી શું આવશે? વિમેન near the tree. એટલે કે સ્ત્રીઓ છે એ ઝાડની બાજુમાં છે. ત્યાર પછી આપણે જોઈએ તો ચોથી ખાલી જગ્યા છે ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ. વાંદરો ક્યાં હોય? તો કે છાપરા ઉપર. તો છાપરા ઉપર. ઉપર માટે કયો આપણે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવાનો? ઉપર, ઓન. તો અહીંયા આપણે શું મૂકવાનું થશે? ઉપર એટલે ઓન પ્રિપોઝિશન્સ મૂકવાનું થશે. કે તો શું વાક્ય બનશે? ધ મંકી ઇઝ ઓન ધ રૂફ, એટલે કે વાંદરો છે એ છાપરા ઉપર છે. તો હવે વાક્ય લખવાનું આપણે. તો શું બનશે વાક્ય? એક વચન છે એટલે ધેર સાથે ઇઝ આવશે. કે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. રૂફ એટલે ઘરનું જે છાપરું હોય તેને કહેવાય રૂફ. પછી પાંચમું છે ધ ટેબલ
ઇઝ ખાલી જગ્યા ધ ચેર્સ, એટલે કે ટેબલની બાજુમાં શું હોય? ચેર્સ. તો શું વપરાય? એવી રીતે આપેલું હોય કે વચ્ચે ટેબલ આપેલું અને બે બાજુ ખુરશી મૂકેલી હોય તો આપણે કયું પ્રિપોઝિશન્સ મૂકવાનું થશે? વચ્ચે માટે આપણે કયો શબ્દ આવ્યો? પ્રિપોઝિશન્સ બિટવીન. બિટવીન એટલે વચ્ચે. તો આપણે અહીંયા પ્રિપોઝિશન્સ બિટવીનનો ઉપયોગ કરવાનો. તો વાક્ય શું બનશે? એક વચન. ટેબલ છે એ એક વચન છે, એટલા માટે શું વાક્ય બનશે? There is a table between the chairs. શું વાક્ય બન્યું? તો કે there is a table between the chairs, એટલે કે ખુરશીઓની વચ્ચે ટેબલ છે. પછી છઠ્ઠું છે the flowers are ખાલી જગ્યા in the vase. તો વાસ હોય એની અંદર શું હોય? ફૂલ. તો અંદર માટે કયું પ્રિપોઝિશન્સ વપરાય? તો આપણે જોઈ ગયા કે અંદર માટે ઇન પ્રિપોઝિશન્સનો ઉપયોગ આપણે કરવાનો. તો આ ખાલી જગ્યામાં આવશે ઇન. તો ફ્લાવર્સ છે એ બહુવચન છે, તો શું ધેર સાથે લાગશે? ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ, એટલે કે વાસમાં ફૂલો છે. પછી સાતમું શું છે? તો કે ધ ટ્રેક્ટર્સ આર ખાલી જગ્યા ધ હાઉસ. શું આવશે? ચિત્ર આપેલું હોય કે પેલા ઘર દોરેલું હોય ને એની આજુબાજુમાં ચિત્ર, તેની આજુબાજુમાં 2-3 ટ્રેક્ટર આપેલા હોય, જે તમારી એસએમમાં પેજ નંબર 29 ઉપર આપેલું છે કે તો ટ્રેક્ટર છે એ ઘરની બાજુમાં હોય તો આપણે પાસે માટે કયો શબ્દ વપરાય? નિયર. તો અહીંયા શું લખવાનું થશે? આપણે નિયર પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરીશું. અને ટ્રેક્ટર્સ છે એ બહુવચન છે, તો આપણે ધેરથી વાક્યની શરૂઆત કરીએ અને ટ્રેક્ટર્સ છે એ બહુવચન છે એટલે ધેર સાથે આર આવે. ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. પછી આપણી 8મી ખાલી જગ્યા છે કે ધ બોટલ ઇઝ ખાલી જગ્યા ધ ગ્લાસ, એટલે કે તમને 2 ગ્લાસ આપેલા હોય ને વચ્ચે બોટલ પડી હોય તો આપણે શું કહીએ કે 2 ગ્લાસની વચ્ચે બોટલ પડી છે. તો વચ્ચે માટેનો શબ્દ કયો થાય? પ્રિપોઝિશન્સ. તો બિટવીન. તો આમાં શું આવશે? બિટવીન. ખાસ આપણે આ ખાલી જગ્યા આવડે તે માટે આપણે પ્રિપોઝિશન્સના અર્થ અને સ્પેલિંગ પાકા કરી લેવાના, કે જેથી કરીને આપણને ખબર તો હોય કે આપણે શું મૂકવું, પણ એનો સ્પેલિંગ જ ન ખબર હોય તો આપણે ખાલી જગ્યા કેવી રીતે પૂરશું? એટલા માટે તમારી સ્પેલિંગ, તેના ઉચ્ચારણ અને અર્થ પણ પાકા કરી લેવાના, કે જેથી તમને ખબર પડે કે તમારે કઈ ખાલી જગ્યામાં કયા પ્રિપોઝિશન્સ મૂકી અને વાક્ય છે એ પૂર્ણ કરવું. તો આપણે 8મામાં શું મૂકવાનું થશે? બિટવીન. તો હવે વાક્ય શું બને? તો કે ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. There is a bottle between the glasses. પછી 9મું છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ, એટલે કે પલંગ નીચે તમને તમારી એસએમમાં બતાવશે પલંગની નીચે છે એ દડો છે, તો દડો નીચે છે તો નીચે માટે આપણે કયો શબ્દ વપરાય છે? ઇન. જે આપણે આગળ ખાલી જગ્યા 2-3 જોઈ ગયા, તો આમાં શું આવશે? ઇન. અંદર છે એટલા માટે, નીચે છે એટલા માટે. સોરી, આમાં ઇન નહીં પણ નીચે છે એટલે અંડર આવે. નીચે માટેનો શબ્દ કયો વપરાય છે? અંડર. UNDER. અંડર માટે શબ્દ વપરાય છે અંદર છે, નીચે છે, એના માટે નીચે શબ્દ હોય તો એના માટે શું વપરાય?
અંડર, તો બોલ છે એ પલંગની નીચે આપેલો છે એટલે આપણે અંડરનો ઉપયોગ કરીશું કે બોલ છે એ પલંગની નીચે છે. તો શું વાક્ય બનશે? There is a ball under the cot. બોલ છે એ પલંગની નીચે છે એટલે આપણે પ્રિપોઝિશન્સ અંડરનો ઉપયોગ કર્યો કે કોઈ વસ્તુ દર્શાવી હોય કે ટેબલની નીચે બિલાડી છે અથવા ટેબલની નીચે બોલ પડ્યો છે અથવા ખુરશીની નીચે બોલ પડ્યો છે, તો અત્યારે આપણે નીચે માટે અંડર પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરીશું. પછી 10મી ખાલી જગ્યા છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ. મેટ એટલે કે જે આપણે પાથરવાનું આવે છે એના ઉપર બેસી આસન, તે મેટ ઉપર બિલાડી છે. તો ઉપર માટે કયો શબ્દ વપરાય? ઓન. તો આ ખાલી જગ્યામાં આપણે પ્રિપોઝિશન્સ ઓન મૂકવાનું થશે. તો આપણે શું બનશે? વાક્ય એક વચન છે એટલે ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. આપણે એવું વાક્ય બનશે. ત્યારબાદ આપણે 11મી ખાલી જગ્યા છે ધ એપલ ઇઝ ખાલી જગ્યા ધ મેંગો એટલે કે બે કેરી આપેલી હોય અને વચ્ચે સફરજન હોય, તો વચ્ચે માટે આપણે અત્યાર સુધી કયો શબ્દ મૂક્યો? તો બિટવીન. તો આમાં પણ શું મૂકવાનું થશે? આપણે બિટવીન, કારણ કે બંનેની વચ્ચે સફરજન મૂકેલું છે એટલા માટે. આના માટે તમને ચિત્ર પણ આપેલા હશે અને ક્યારેક આપણે આપણી રીતે પ્રશ્નનો જવાબ આપવાનો થાય કે આપણને એવું પૂછવું હોય કે સિંહ છે એ ક્યાં હોય, તો આપણને ખબર જ પડી જાય કે પાંજરામાં હોય અથવા જંગલમાં હોય. તો બંનેમાં ઈ ન જ આવે, જંગલમાં અને પાંજરામાં, એટલે આપણે પ્રિપોઝિશન્સ ઇનનો જ ઉપયોગ કરવાનો રહીએ. તો ધ એપલ ઇઝ બિટવીન ધ મેંગો, તો એ એક વચન જ છે એપલ, એટલે શું લખવાનું થશે? ધેર ઇઝ, પછી આર્ટિકલ આપણે શીખી ગયા. એપલ પહેલાં શું આવશે? એન. એપલ બિટવીન ધ મેંગોસ. પછીની આગળની ખાલી જગ્યા છે ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ એટલે કે દિવાલ ઉપર. ઉપર માટે કયો શબ્દ વપરાય? દિવાલ ઉપર ઘડિયાળ છે. તો ઉપર માટે કયું પ્રિપોઝિશન્સનો ઉપયોગ થાય? તો ઓન. તો શું થશે? ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. તો ઓન છે એ પ્રિપોઝિશન્સ મૂકવાનું થશે અને નીચે એક વચનમાં વાક્ય બનશે કે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. વોલ એટલે દિવાલ, દિવાલ ઉપર ઘડિયાળ છે. તો આવી રીતે પ્રિપોઝિશન્સની આપણે ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય તો આપણે સમજી વિચારી અને આ ખાલી જગ્યા છે એમાં પ્રિપોઝિશન્સ મૂકવાના. ક્યાં ક્યાં પ્રિપોઝિશન્સ છે? તો કે ઇન એટલે અંદર અથવા માં, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે અને બિટવીન બે વસ્તુ વચ્ચે જે વસ્તુ મૂકેલી હોય એના વિશે પૂછે તો આપણે બિટવીન છે એ મૂકવાનું થશે. તો આથી આપણા પ્રિપોઝિશન્સ જે આપણે આપણા યુનિટમાં પણ શીખી ગયા અને એશએમમાં પણ તમારે લોકોને આપેલા છે અને તમારે અલગથી આ ગ્રામર બુકમાં પણ લખવાનું છે અને અક્ષર છે એ આપણે સારા કરવાના. તો હવે આગળનો અભ્યાસ એ આપણે આવતા વિડીયોમાં કરીશું.